ફરી પાછા પેજ નંબર 163 પર આવો. આપણે જડત્વની ચાકમાત્રાની વ્યાખ્યાનો ઉપયોગ બે સરળ કિસ્સામાં જડત્વની ચાકમાત્રાની ગણતરી કરવા માટે કરવાનો છે. એના માટે એક પાતળી રીંગ, બરાબર. તો પેજ નંબર 164 પર પણ એની થોડી સાબિતી આપે. ઓકે, સ્મોલ એ મુદ્દા કેપિટલ આર ત્રિજ્યા અને કેપિટલ એમ દળની એક પાતળી રીંગ વલય, એનો આપણે વિચાર કરીએ, જે તેના સમતલમાં કેન્દ્રની ફરતે કોણીય વેગ ઓમેગા સાથે પરિભ્રમણ કરે. આ રીંગનો દરેક ખંડ અક્ષથી કેપિટલ આર અંતરે અને કેપિટલ આર ઓમેગા જેટલી ઝડપ સાથે ગતિ કરે. પેજ નંબર 164 પર આવી. તેથી ગતિ ઉર્જા કેપિટલ કે બરાબર 1/2 કેપિટલ એમ વીનો વર્ગ, વી બરાબર કેપિટલ આર ઓમેગા મૂકીએ તો 1/2 કેપિટલ એમ કેપિટલ આર નો વર્ગ ઓમેગા નો વર્ગ. આ સમીકરણ જે છે એને સમીકરણ 7.35 સાથે સરખાવીએ, બરાબર. 7.35 163 માં બને છે કે બરાબર 1/2 આઈ ઓમેગા નો વર્ગ. કે બરાબર 1/2 આઈ ઓમેગા નો વર્ગ. આના સાથે સરખાવો તો આઈ બરાબર એમ આર સ્ક્વેર મળશે, બરાબર ને. કેપિટલ કે બરાબર 1/2 એમ આર સ્ક્વેર ઓમેગા નો વર્ગ. તો આઈની જગ્યાએ કેપિટલ એમ કેપિટલ આર સ્ક્વેર, બરાબર છે. હવે બી, નાના દ્રવ્યમાનની એક જોડ ધરાવતો એલ લંબાઈનો એક દ્રવ્યમાન રહિત સળિયો, જે આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આકૃતિ 7.88. દ્રવ્યમાનની એક જોડ ધરાવતો એલ લંબાઈનો એક વજનમાં હલકો સળિયો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, ઘૂમે. તંત્રનું કુલ દળ કેપિટલ, બરાબર છે. તો દરેક દળ m/2 એ ધરીથી l/2 અંતરે આવે, સ્મોલ l/2. તેથી આ દ્રવ્યમાનોની જડત્વની ચાકમાત્રા બરાબર છે. તો કે m/2 × l/2 નો વર્ગ વત્તા m/2 × l/2 નો વર્ગ, એટલે મિત્રો મળે છે ml²/8 વત્તા ml²/8. તો આ રીતે દળોની જોડી જે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, એના માટે I બરાબર ml²/4 મળે. કોષ્ટક 7.1 પેજ નંબર 165 પર એમાં કેટલાક સુપરિચિત નિયમિત આકારવાળા નક્કર પદાર્થોની વિશિષ્ટ અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આપેલી છે. મિત્રો, એના મૂલ્યો તમામ તમને યાદ રહેવા જ જોઈએ, બરાબર. એ તૈયાર કરવાના જ છે. હવે પદાર્થનું દળ એ તેની રેખીય ગતિની સ્થિતિમાં ફેરફારને અવરોધે, તેથી તે તેની રેખીય ગતિમાં જડત્વનું માપ છે. તેવી જ રીતે ચાક ગતિ પરિભ્રમણમાં આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તેની ચાક ગતિમાં ફેરફારનો પ્રતિકાર કરે છે. તેથી તેને પદાર્થની ચાક ગતિએ જડત્વના માપ તરીકે ગણવામાં આવે છે. પદાર્થના જુદા જુદા ભાગો
અક્ષથી વિવિધ અંતરો પર કેવી રીતે વહેંચાયેલા છે એનું એ માપ છે. પદાર્થના દ્રવ્યમાનથી વિપરીત જડત્વની ચાક માત્ર એ ચોક્કસ જથ્થો નથી, પરંતુ સમગ્ર પદાર્થના સંદર્ભમાં પરિભ્રમણ અક્ષના નમન સ્થાન પર આધારિત છે. કોઈ એક ભ્રમણ અક્ષના સંદર્ભમાં ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેવી રીતે વિતરિત થયેલ છે એના એક માપ તરીકે આપણે એક નવો પ્રાચલ ચક્રાવર્તનની ત્રિજ્યા રેડિયસ ઓફ ગાયરેશન વ્યાખ્યાયિત કરી શકીએ. તે જડત્વની ચાક માત્રા અને પદાર્થના કુલ દ્રવ્યમાન સાથે સંબંધિત છે. કોષ્ટક 7.1માંથી નોંધો બધા કિસ્સાઓમાં આપણે આઈ બરાબર mk² લખી શકીએ છીએ, જ્યાં કે લંબાઈનું પરિમાણ છે. એક સળિયા માટે તેના મધ્યબિંદુમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને k² બરાબર L²/12 એટલે કે k બરાબર L/√12. એ જ રીતે વર્તુળાકાર ડિસ્ક માટે તેના વ્યાસને અનુલક્ષીને k બરાબર r/2. લંબાઈ કે પદાર્થનો અને ભ્રમણાક્ષનો એક ભૌમિતિક ગુણધર્મ છે. તેને ચક્રાવર્તન ત્રિજ્યા કહેવામાં આવે છે. અક્ષને અનુલક્ષીને પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યાને કોઈ અક્ષથી એક એવા દળબિંદુના અંતર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેનું દ્રવ્યમાન એ સમગ્ર પદાર્થના દ્રવ્યમાન જેટલું જ હોય છે અને જેની જડત્વની ચાક માત્રા એ પદાર્થની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જેટલી હોય છે. બરાબર છે મિત્રો? આમ એક દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા 1, પદાર્થના દળ 2, તેના આકાર અને કદ 3, ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રવ્યમાન વિતરણ અને પરિભ્રમણ અક્ષની સ્થિતિ 4, પરિભ્રમણ અક્ષની સ્થિતિમાં લઈશું અને 5, નમન પર આધાર રાખે છે. આ વ્યાખ્યા સમીકરણ 7.34 પરથી આપણે એ અનુમાન કરી શકીએ કે જડત્વની ચાક માત્રાના પરિમાણ m, l, 2 અને SI એકમ કિલોગ્રામ × મીટર², જે મિત્રો આગળ શીખી ગયા આપણે સારી રીતે. કોઈ પદાર્થની ચાક ગતિમાં જડત્વના માપ તરીકે અત્યંત મહત્વની રાશિ I ના ઘણા પ્રાયોગિક ઉપયોગ છે. સ્ટીમ એન્જિન અને ઓટોમોબાઈલ એન્જિન જેવા મશીનો વગેરે જે ચાક ગતિ ઉત્પન્ન કરે છે તેમાં ખૂબ જ મોટા જડત્વની ચાક માત્રાવાળી એક ડિસ્ક હોય છે, જેને ફ્લાયવ્હીલ કહેવાય છે. તેની મોટી જડત્વની ચાક માત્રાને કારણે ફ્લાયવ્હીલ વાહનની ઝડપના અચાનક વધારા અથવા ઘટાડાને અવરોધે, ઝડપે પરિવર્તન થવાય અને આંચકાવાળી ગતિ અટકાવે છે. એનાથી વાહનમાં મુસાફરો માટે સવારી સરળ બને. તો મિત્રો, ચક્રાવર્તનની ત્રિજ્યા જે છે ને એનું સૂત્ર છે I બરાબર mk². બરાબર? I બરાબર mk². આ મિત્રો યાદ રાખજો સૂત્ર. બધા કિસ્સામાં I બરાબર mk² આપણે લખી શકીએ છીએ. એટલે હવે આપણે જો રિંગ માટે I બરાબર mr² જોયું ને, તો k² બરાબર r², તો k બરાબર r થઈ જાય. તો મિત્રો 165માં પાને છે ને પહેલું જ સૂત્ર, એમાં I બરાબર mr² લખેલું છે. ત્યાં k બરાબર r થઈ શકે છે, આટલી મિત્રો નોંધ લઈ લો. બરાબર? એ જ પ્રમાણે સળિયો જે છે, બરાબર, પાતળો સળિયો, તો ml²/12 એની ઝડપની ચાક માત્રા છે. તેમાં I બરાબર mk² એટલે k² બરાબર L²/12, તો k બરાબર L/√12, 4, 2√3. સહેલાઈથી સમજાય. બરાબર છે મિત્રો? ધ્યાનથી આ બાબત તૈયાર કરશો. બરાબર છે? હવે મિત્રો, પહેલાં આપણે આવી જઈએ છીએ પેજ નંબર 165 ઉપર, કોષ્ટક 7.1.
કેટલાક નિયમિત આકારોવાળા પદાર્થોની વિશિષ્ટ અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. બરાબર. એમાં ઝેડ અક્ષર પેલું પદાર્થ તરીકે પ્રકાર રિંગ જેની ત્રિજ્યા કેપિટલ આર. અક્ષ કઈ છે? તો સમતલને લંબ કેન્દ્ર પર. મિત્રો આકૃતિમાં જોઈ શકાય છે રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ. તો એની જડત્વની ચાક માત્રા કેટલી મળે છે મિત્રો? mr². 10 વાર લખીને ગોખી નાખજો મિત્રો, જરૂર પડશે દાખલાઓની અંદર પણ તમને કોઈ રિંગની જડત્વની ચાક માત્રા આપશે નહીં. અને એ કેન્દ્રમાંથી પસાર થતીને સમતલને લંબ છે એ પણ યાદ રાખજો. કારણ બીજું જુઓ, પાતળી વર્તુળાકાર રિંગ ત્રિજ્યા કેપિટલ આર, એની અક્ષ કઈ? તો કે એના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો મિત્રો તમે જોઈ શકો છો રિંગમાં ત્રુટક રેખા છે એ વ્યાસ દર્શાવે છે. તો એની જડત્વની ચાક માત્રાનું મૂલ્ય છે કેપિટલ આઈ બરાબર mr²/2. નંબર 3, પાતળો સળિયો લંબાઈ L. તો સળિયાને લંબ અને મધ્યબિંદુ પર એની અક્ષ છે, તો એની જડત્વની ચાક માત્રા ml²/12. 4, વર્તુળાકાર ડિસ્ક તકતી એની ત્રિજ્યા કેપિટલ આર. ડિસ્કને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આકૃતિ પણ જોઈ શકો છો એ mr²/2 છે. હવે વર્તુળાકાર ડિસ્ક કેપિટલ ત્રિજ્યા આર પણ એના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તો કે mr²/4. 6, પોલો નળાકાર ત્રિજ્યા કેપિટલ આર, નળાકારની અક્ષ બરાબર છે, તો mr² છે જડત્વની ચાક માત્રા. 7, નક્કર નળાકાર ત્રિજ્યા કેપિટલ આર છે, એ પણ નળાકારની એની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આકૃતિમાં મિત્રો જોઈ શકો છો mr²/2. 8, નક્કર ગોળો ઘન નક્કર ગોળો ત્રિજ્યા કેપિટલ આર, એના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તો 2/5 mr². મિત્રો દાખલાની અંદર આનો પણ ઉપયોગ આવે છે, રિંગનો પણ આવે છે, તકતીનો પણ આવે છે વારંવાર. તો મિત્રો બરાબર જોઈ લેશો, પહેલું અને છઠ્ઠું બેની જડત્વની ચાક માત્રા mr² છે. રિંગ હોય કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ અને પોલો નળાકાર હોય તો mr². પછી મિત્રો તમે 2 અને 7 જોઈ શકો છો. વર્તુળાકાર રિંગ ખરી પણ વ્યાસને અનુલક્ષીને. નક્કર નળાકારની અક્ષ, બંનેના જવાબ mr²/2 છે. બરાબર છે. અને કેટલાક દાખલાઓ ગણશો એટલે આપોઆપ યાદ રહી જ જશે. છતાં પણ આ 8 જડત્વની ચાક માત્રા તમને આવડવી જોઈએ. અને આઈ બરાબર mk² સાથે સરખાવીને દરેક માટે કેના મૂલ્યો તમે સહેલાઈથી મેળવી શકશો. એ પેજ નંબર 165 છે ને, એ બાજુમાં જગ્યા છે ટેક્સ્ટ બુકની અંદર, ત્યાં તમે સૂત્ર લખી લેજો કે આઈ બરાબર mk² સાથે સરખાવતા કે બરાબર શું મળે છે દરેક માટે. એની જરૂર પણ આગળ પડવાની છે. સમજાયું મિત્રો આટલું? બરાબર. ઓકે. હવે ફરી પાછા પેજ નંબર 164 ઉપર આવીએ. લંબ અને સમાંતર અક્ષોના પ્રમેયો. જડત્વની ચાક માત્રાને લગતા 2 ઉપયોગી પ્રમેયો. આપણે પ્રથમ લંબ અક્ષોનો પ્રમેય અને નિયમિત આકારના પદાર્થોની જડત્વની ચાક માત્રા શોધવાના સરળ અને લાભદાયી ઉપયોગોની ચર્ચા કરીશું. તો પહેલું આપણે ભણવાનું છે લંબ અક્ષોનો પ્રમેય. પેજ નંબર 165 પર આવી જાય. આ પ્રમેય એવા પદાર્થ પર લાગુ પડે છે કે જે સમતલીય હોય. આ પ્રમેય સપાટ પદાર્થોને લાગુ પડે છે. એમની જાડાઈ તેમના અન્ય પરિમાણો દાખલા તરીકે લંબાઈ, પહોળાઈ અથવા ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ નાના હોય. આકૃતિ 7.29 પેજ નંબર 166 પર છે, આપણે પછી જોઈએ છીએ. એ આ પ્રમેયને સમજાવે છે. હવે આનું વિધાન છે ને મિત્રો, કોઈ પણ સંજોગોમાં ગોખવાનું છે. આ વિધાનની પહેલાં સમજૂતી મેળવીએ
તો હવે આવી જઈએ આપણે પેજ નંબર 166 પર. આકૃતિ 7.29 જોઈએ. સમતલીય પદાર્થને લાગુ પડતો લંબ અક્ષનો પ્રમેય. એક્સ અને વાય અક્ષો એ સમતલમાં બે લંબ અક્ષો છે અને ઝેડ અક્ષ એ સમતલને લંબ છે. આ આકૃતિ એક સમતલીય પદાર્થ દર્શાવે છે. બિંદુ ઓ જુઓ. એ ઓ પર આ પદાર્થને લંબ એક ઝેડ અક્ષ લેવામાં આવી. આ પદાર્થના સમતલ અને ઝેડ અક્ષ સાથે સંગામી લંબ અર્થાત સહવર્ત એટલે કે ઓમાંથી પસાર થતા બે પરસ્પર લંબ અક્ષોને એક્સ અને વાય અક્ષો તરીકે લેવામાં આવે છે. આ પ્રમેય એમ કહે છે કે આઈ ઝેડ બરાબર આઈ એક્સ વત્તા આઈ વાય. સમીકરણ 7.35 એટલે કે એક. તો આઈ ઝેડ એટલે ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આઈ એક્સ એટલે એક્સ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આઈ વાય એટલે વાય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો આઈ એક્સ અને આઈ વાયનો સરવાળો કરીએ તો આઈ ઝેડ મળે. તો મિત્રો આઈ ઝેડ બરાબર આઈ એક્સ પ્લસ આઈ વાય યાદ રાખીને પાના નંબર 165 પર આવો. વિધાનની સમજૂતી હવે મેળવો. કોઈ એક સમતલીય પદાર્થ લેમિનાની તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે કે આઈ ઝેડ એ તેની સાથે સંગામી અને લેમિનાના સમતલમાં સ્થિત બે લંબ અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રાઓના સરવાળા જેટલી હોય છે એટલે કે આઈ એક્સ વત્તા આઈ વાય જેટલી. મિત્રો આ વિધાન બરાબર સમજૂતી મેળવીને 5 વખત લખીને ગોખી મારજો. સમજીને ગોખવાનું આવડશે મિત્રો? ચાલો હજી આગળ જઈએ છીએ. એક સમાંતર અક્ષોનો પ્રમેય જો આપણે પહેલાં શીખી લઈએ ને, જે 167માં પાને, ત્યારબાદ દાખલાઓ આપણે સાથે લઈશું. તો મિત્રો આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સમાંતર અક્ષનો પ્રમેય જોઈશું.